વિદ્યાર્થી મિત્રો, હેલો આલ્કેન સંયોજનોની બનાવટની પદ્ધતિઓ. આમ તો હેલો આલ્કેન સંયોજનની બનાવટ 3 પદ્ધતિઓ દ્વારા થાય છે. નંબર 1 આલ્કોહોલમાંથી, નંબર 2 હાઇડ્રોકાર્બનમાંથી અને નંબર 3 હેલોજન વિનિમય દ્વારા. આપણે આલ્કોહોલમાંથી હેલો આલ્કેન કેવી રીતે બને છે તેનો અભ્યાસ કરીએ. આલ્કોહોલની સાંદ્ર હેલોજન એસિડ સાથે પ્રક્રિયા અથવા તેને લ્યુકાસ કસોટી તરીકે પણ ઓળખવામાં આવે છે. જોઈશું શું આવે છે એની અંદર. અહીંયા એક પ્રક્રિયા આપેલી છે, એનો અભ્યાસ કરીએ. ROH આલ્કોહોલનું સામાન્ય સૂત્ર છે. અહીંયા HCl લખેલું છે, હાઇડ્રોક્લોરિક એસિડ છે, ત્યાં HX પણ લખી શકાય. અહીંયા નિર્જળ ZnCl2 બતાવેલું છે. પ્રક્રિયા થાય છે તો આ OHના સ્થાને Cl જોડાશે, RCl બનાવે છે. અહીં OH અને હાઇડ્રોક્લોરિકનો H જોડાઈ અને H2O બનાવશે. અહીંયા આપણને ખ્યાલ આવશે. આ પ્રક્રિયામાં હેલો આલ્કેન સરળતાથી બને છે, દેખાય છે આપણને. તમે આના માટે એવું લખી શકો કે આલ્કોહોલની જ્યારે સાંદ્ર હેલોજન એસિડ સાથે જ્યારે પ્રક્રિયા કરો છો ત્યારે આલ્કોહોલમાંના OH સમૂહનું સ્થાન હેલોજન લઈ લે છે અને હેલો આલ્કેન નિપજ મળે છે. હવે આલ્કોહોલ 3 પ્રકારનો હોય છે: પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક. પ્રાથમિક આલ્કોહોલ અને દ્વિતીયક આલ્કોહોલ જે સંયોજનો હોય એમની જો HCl સાથે પ્રક્રિયા કરીએ તો ઉદ્દીપક જે ZnCl2 છે એની જરૂરિયાત રહે છે. પરંતુ તૃતીયક આલ્કોહોલ હોય તો એવા સંયોજનોની પ્રક્રિયા માત્ર ઓરડાના તાપમાને ખાલી સાંદ્ર HCl લેશું તો પણ પ્રક્રિયા પૂર્ણ થશે. અહીંયા ઉદ્દીપકની જરૂર રહેતી નથી. બરાબર છે. તો ટૂંકમાં એટલું કહી શકાય કે તૃતીયક આલ્કોહોલની પ્રક્રિયા ઝડપથી થાય છે એવું કહી શકાય, જ્યારે પ્રાથમિક દ્વિતીયક આલ્કોહોલની પ્રક્રિયા HCl સાથે થતી નથી અને માટે ઉદ્દીપકની જરૂર પડે છે. તો લ્યુકાસ કસોટી અહીંયા નામ પડ્યું છે, થોડીક એની વાત કરીએ. પ્રયોગશાળામાં પ્રાથમિક આલ્કોહોલ, દ્વિતીયક આલ્કોહોલ કે તૃતીયક આલ્કોહોલ, તમને કયો આલ્કોહોલ આપેલો છે એને ચેક કરવું હોય તો આ કસોટીનો ઉપયોગ કરવામાં આવે છે, જેને લ્યુકાસ કસોટી તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા લ્યુકાસ પ્રક્રિયક HX વત્તા ZnCl2 એ લ્યુકાસ પ્રક્રિયક છે. યાદ રાખજો, HX વત્તા ZnCl2 એ લ્યુકાસ પ્રક્રિયક છે. આ તમારે ધ્યાનમાં રાખવાનું. હવે 1 ડિગ્રી આલ્કોહોલ છે, 2 ડિગ્રી આલ્કોહોલ છે, 3 ડિગ્રી આલ્કોહોલ છે. તમારે શું કરવાનું છે? HX મતલબ કે કોઈ પણ એસિડ, HX એટલે HCl કે HBr, આવા કોઈ પણ એસિડ તમે લઈ શકો. તમારે આવા એસિડને, ધારો કે 1 ડિગ્રી આલ્કોહોલ, 2 ડિગ્રી આલ્કોહોલ, 3 ડિગ્રી આલ્કોહોલ, આવા 3 પ્રકારના આલ્કોહોલ અલગ અલગ 3 કસનળીમાં લેવાના. પહેલી કસનળીમાં HX એટલે કે HCl અને અંદર નિર્જળ ZnCl2 નાખશો. બીજી કસનળીમાં નાખશો. ત્રીજી કસનળીમાં પણ આપણે એનું જ દ્રાવણ નાખશું. 1 ડિગ્રીવાળું, 2 ડિગ્રીવાળું અને 3 ડિગ્રીવાળું 3 દ્રાવણ આપણે ત્રણેયની અંદર આપણે આ મિશ્રણ લ્યુકાસ પ્રક્રિયક નાખ્યો. હવે જો તરત જ તમને તૈલ બિંદુ પ્રાપ્ત થાય, તરત જ તૈલ બિંદુ પ્રાપ્ત થાય તો સમજવાનું કે એ જે આલ્કોહોલ છે એ 3 ડિગ્રી છે. એટલે તમને તરત ખ્યાલ આવે કે લ્યુકાસ પ્રક્રિયક નાખતા જો તરત જ તૈલ બિંદુ મળતા હોય તો એ આલ્કોહોલ 3 ડિગ્રી હોય. 5 મિનિટમાં જો દ્રાવણ દૂધિયું બને તો એ આલ્કોહોલ 2 ડિગ્રી હોય. 5 મિનિટમાં દ્રાવણ દૂધિયું બનતું હોય તો આલ્કોહોલ 2 ડિગ્રી હશે. અને જો દ્રાવણ રંગવિહીન રહે, ચોખ્ખું જ રહે, મિશ્રણ એવું જ રહે તો સમજવાનું કે એ આલ્કોહોલ 1 ડિગ્રી હશે. તો આ રીતે 1 ડિગ્રી,
2 ડિગ્રી અને 3 ડિગ્રી આલ્કોહોલની પરખ તમે કરી શકશો. આના પરથી એટલો ખ્યાલ આવે કે કયો આલ્કોહોલ ઝડપથી લુકાસ પ્રક્રિયક સાથે એટલે કે સાંદ્ર હેલોજન એસિડ સાથે પ્રક્રિયા આપશે તેનો ક્રમ. તો અહીંયા પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ આલ્કોહોલની HX સાથે 3 ડિગ્રી ગ્રેટર ધેન 2 ડિગ્રી ગ્રેટર ધેન 1 ડિગ્રી થશે. પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ 3 ડિગ્રી ગ્રેટર ધેન 2 ડિગ્રી ગ્રેટર ધેન 1 ડિગ્રી થશે. એ તમને એટલો તાત્કાલિક ખ્યાલ આવી જશે. ત્યારબાદ બીજી પદ્ધતિ તરફ આગળ વધીએ છીએ આપણે, અને એ છે સેકન્ડ નંબર આલ્કોહોલની ફોસ્ફરસના હેલાઇડ સાથે પ્રક્રિયા. હવે ફોસ્ફરસના હેલાઇડ આમ તો જોવા જઈએ તો અહીંયા એક PX3 PCl5 લાલ ફોસ્ફરસ અને X2 છે. આવા ફોસ્ફરસના હેલાઇડ છે. આ છેલ્લું જે લાલ ફોસ્ફરસને અને X2 આપેલું છે એ કઈ રીતે ફોસ્ફરસના હેલાઇડ, હું તમને માહિતી હમણાં આપું જ છું. અહીંયા પ્રક્રિયા જે આપેલી છે પ્રથમ ફોસ્ફરસ ટ્રાયહેલાઇડ છે, PX3 ફોસ્ફરસ ટ્રાયહેલાઇડ. ROH આલ્કોહોલનું સામાન્ય સૂત્ર, ફોસ્ફરસ ટ્રાયહેલાઇડ PX3. પ્રક્રિયા થાય ત્યારે OHના સ્થાને X જોડાશે એટલે આપણને મળશે RX, એટલે કે હેલો આલ્કેન મળ્યું આપણને. હવે અહીં X3 છે તો પેલી બાજુ 3X કરવા માટે RXને 3 વડે ગુણ્યા, તો RXને 3 વડે ગુણતા R3 થયા, તો અહીંયા પણ 3 વડે ROHને ગુણવા પડે એટલે O પણ 3 થયા અને H પણ 3 થયા, એટલે અહીંયા H 3 બતાવ્યા છે, O પણ 3 બતાવ્યા છે, અને એક P જે વધ્યો તે બતાવી H3PO3 બન્યું. ઘણી વખતે આને આ રીતે પણ લખતા હોઈએ છીએ કે P વધ્યું શું, તો કે P વધ્યું, કૌંસમાં શું વધ્યું તો કે OH. કેટલા OH, તો કે અહીંયા 3 OH વધ્યા, તો 3 કૌંસ બાર બતાવીએ એટલે P કૌંસમાં OH કૌંસ બાર 3 આપણે એવું બતાવીએ છીએ. બરાબર છે, એ નોંધ આપણે કરતા હોઈએ છીએ. આ જે બન્યું H3PO3 જે બાય પ્રોડક્ટ છે એનું નામ છે ફોસ્ફરસ એસિડ. બરાબર, એને આપણે ઓર્થો ફોસ્ફરસ એસિડ તરીકે પણ ઓળખતા હોઈએ છીએ. પરીક્ષાની અંદર ઘણી વખતે આપતા હોય છે કે આલ્કોહોલની જ્યારે ફોસ્ફરસ ટ્રાયક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરીએ ત્યારે હેલો આલ્કેન સાથે જે બાય પ્રોડક્ટ મળે એની બેઝિકતા કેટલી, તમને આવો પ્રશ્ન પૂછી કાઢે. તો બેઝિકતા માટે તમારે શું કરવું પડે, તમારે એનું સમીકરણ દોરવું પડે, મતલબ બંધારણીય સૂત્ર તમારે દોરવું પડે. H3PO3નું બંધારણીય સૂત્ર એટલે ફોસ્ફરસ સાથે ડબલ બોન્ડમાં O, બરાબર. બાકી O 2 બાકી રહ્યા તો 2 O તો હું બતાવી દઉં છું. O આ બીજો O બતાવી દીધો છે. H કેટલા છે 3, તો કે એક O આ H સાથે, બીજો O આ H સાથે, હજી એક H બાકી છે એ P સાથે જોડી દેવાનો. અહીંયા ફોસ્ફરસ અને હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા લગભગ સરખી છે એટલે આ બંધમાં આ ઝડપથી H અહીંથી મુક્ત ના થાય. તો કયા H મુક્ત થાય, તો કે એક આ H મુક્ત થશે, એ આ H મુક્ત થાય. કેમ કે ઓક્સિજન અને હાઇડ્રોજનની વિદ્યુત ઋણતામાં મોટો તફાવત છે એટલે H મુક્ત થઈ જાય, એટલે 2 H અહીંથી મુક્ત થાય એટલે એની બેઝિકતા થશે 2. એટલે પરીક્ષામાં પૂછાયો પ્રશ્ન કે આલ્કોહોલની ફોસ્ફરસ ટ્રાયહેલાઇડ સાથે પ્રક્રિયા કરીએ ત્યારે મળતી જે આડપેદાશ છે, બાય પ્રોડક્ટ છે, એની બેઝિકતા કેટલી, તો 2 બેઝિકતા તમે આ રીતે એનું બંધારણીય સૂત્ર દોરી નક્કી કરી શકશો. સિમ્પલ છે, આવડે એવું છે. ત્યારબાદ બીજી પ્રક્રિયાની વાત કરીએ, આપણે ચર્ચા કરીએ. સેકન્ડ નંબર આલ્કોહોલની PCl5 સાથે પ્રક્રિયા. હવે PCl5 છે તો એટલું યાદ રાખવાનું કે ઉપરના જેવી પ્રક્રિયા તો શક્ય નથી. H5PO5 આવું તો કોઈ બનશે નહીં, એટલે 5 વડે ગુણવાનું શક્ય નથી. OHના સ્થાને પહેલાં તો Cl જોડી દો એટલે હેલો આલ્કેન તો મળી ગયું, RCl. હવે વધ્યું શું, તો ફોસ્ફરસ સાથે 4 Cl વધ્યા છે. તમે એક H સાથે પહેલાં તો Cl આપી દો એટલે HCl બની ગયું.
હવે કેટલા સીએલ બાકી રહ્યા? 3 સીએલ બાકી રહ્યા, એક પી બાકી રહ્યો, એક ઓ બાકી રહ્યો. તો POCl3 મૂકી દેવાનું. POCl3 કહેવાય ફોસ્ફરસ ઓક્સીક્લોરાઇડ. ફોસ્ફરસ ઓક્સીક્લોરાઇડ POCl3. આપણે એને ફોસ્ફરસ ઓક્સીક્લોરાઇડ તરીકે ઓળખીએ છીએ. તો આ રીતે PCl5ની પ્રક્રિયા તમારે ધ્યાનમાં રાખવાની છે. પરીક્ષામાં સમીકરણ પૂર્ણ કરો આવો પ્રશ્ન અહીં પૂછાઈ જતો હોય છે. ત્યારબાદ નંબર 3, આલ્કોહોલ સાથે લાલ ફોસ્ફરસની હાજરીમાં X2, બરાબર. તો અહીંયા જ્યારે પ્રક્રિયા થાય તો આ પ્રક્રિયા સમજાવો એની પહેલાં તમારે પહેલાં એક વસ્તુ સમજવાનું. અહીં જે લાલ ફોસ્ફરસ છે પી ફોસ્ફરસ એ હેલોજન સાથે જોડાય. અહીંયા હેલોજન તરીકે X2 તરીકે કયા કયા લઈ શકાય? Br2 અને I2 જ લેવાના. એટલે લાલ ફોસ્ફરસ જ્યારે Br2 સાથે જોડાય છે ત્યારે સૌ પ્રથમ PbR3 બનાવશે. I2 જ્યારે લાલ ફોસ્ફરસ સાથે જોડાય ત્યારે PI3 બને છે. ફોસ્ફરસ ટ્રાય હેલાઇડ છે પેલા, બરાબર. PbR3 છે, તમે એનું નામ કહી શકો ફોસ્ફરસ ટ્રાયબ્રોમાઇડ, પેલો ફોસ્ફરસ ટ્રાય આયોડાઇડ થયો. હવે આવા PbR3 PI3 અહીંયા બને જ છે ઓલરેડી. તો પ્રક્રિયા પહેલી પ્રક્રિયા જેવી જ તમે નક્કી કરી શકો છો. RX બનશે અને બાય પ્રોડક્ટ તરીકે H3PO3 બનતું હોય છે. પણ અહીંયા તમે RX લખો તો પણ કોઈ ફરક પડતો નથી, કોઈ વાંધો નથી આવતો, લખી શકાય છે, બરાબર છે. તો આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. તો આ હતી બીજી મેથડ આપણી, અગત્યની હતી, બહુ આવડે એવી હતી, સરળ હતી. ત્યારબાદ હું નેક્સ્ટ 3rd નંબર ઉપર જાઉં છું. એ છે આલ્કોહોલની થાયોનિલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા. આલ્કોહોલની થાયોનિલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા. હવે આ જે પ્રક્રિયા આપેલી છે, આલ્કોહોલ ROH, SOCl2 એને થાયોનિલ ક્લોરાઇડ તરીકે ઓળખીએ છીએ, બરાબર. અહીં OHના સ્થાને Cl જોડાય એટલે RCl બને, હેલો આલ્કેન મળી ગયો. હવે OH અહીંથી દૂર થયો. અહીંથી દૂર કોણ થયો છે? તો કે OH દૂર થયો છે. હવે OH ગયો, એક Cl દૂર થઈ ગયો એટલે RCl તો બન્યું છે, બરાબર. OH અહીં જે SOCl વધ્યું છે તો SO અને એક O OHનો એટલે SO2 બનશે, વાયુ, સલ્ફર ડાયોક્સાઇડ. અહીં H વધ્યું છે ને એક Cl બાકી રહ્યું છે તો HCl બનશે, એ પણ ગેસ સ્વરૂપમાં અસ્તિત્વમાં આવશે. SO2 અને HCl બંને વાયુ સ્વરૂપમાં અહીંયા આપણને મળે છે, બરાબર. ગમે ત્યારે જ્યારે હેલો આલ્કેની જ્યારે બનાવટ કરતા હોઈએ આ પ્રક્રિયાને વધુ અગ્રિમતા આપવામાં આવે છે. મોસ્ટ પ્રિફરેબલ આ પ્રક્રિયાને વધુ પસંદ કરવામાં આવશે. કેમ કે આ પ્રક્રિયામાં SO2 અને HCl બંને વાયુઓ છે, બરાબર. હેલો આલ્કેન સાથે એટલે કે આલ્કાઇલ હેલાઇડ સાથે આ બંને વાયુઓ મળે છે. આ બે વાયુઓ સરળતાથી દૂર કરી શકાય છે, વાતાવરણમાં એને નીકળી જતા હોય છે, વાયુ સ્વરૂપના હોય એટલે આપણને પ્યોર સ્વરૂપમાં શુદ્ધ આલ્કાઇલ હેલાઇડ, એકદમ પ્યોર હેલો આલ્કેન આપણને અહીંયા મળે છે, બરાબર છે. એ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. અહીં ઉદાહરણ સ્વરૂપ તમે કોઈ પણ ઉદાહરણ લખી શકો. આવું કાર્બનિક પરિવર્તન આપો, આ પ્રકારનો પ્રશ્ન પૂછી શકે. પ્રોપેન 1-ઓલ માંથી તમને એમ પૂછે કે 1-ક્લોરોપ્રોપેન બનાવો. પ્રોપેન 1-ઓલ માંથી 1-ક્લોરોપ્રોપેન બનાવો એવો પ્રશ્ન પૂછી કાઢે તો તમારે શું કરવાનું છે? યાદ રાખવાનું, પ્રોપેન 1-ઓલ મતલબ OH છે, 1-ક્લોરોપ્રોપેન મતલબ Cl દાખલ, એટલે OHના સ્થાને Cl દાખલ કરવાનો. કઈ રીતે? તો કે આલ્કોહોલમાંથી હેલો આલ્કેન બનાવવાનો. તો ઘણી બધી પદ્ધતિઓ છે, બરાબર. અહીંયા આપણે SOCl2થી જઈએ તો SOCl2 લેશું અહીંયા, ત્યારે OHના સ્થાને Cl દાખલ થઈ ગયો, SO2 અને HCl મળે છે. તો સરળતાથી અહીંયા તમે કાર્બનિક પરિવર્તન કરી શકો છો. સરળ છે, આવડે એવું છે, બરાબર છે. ત્યારબાદ ચોથી મેથડ આપણે આગળ વધીએ છીએ.
ચોથી મેથડ, આલ્કોહોલની સોડિયમ હેલાઇડ અને સાંદ્ર H2SO4 સાથે પ્રક્રિયા. હવે ROH આલ્કોહોલ, સોડિયમ હેલાઇડ NaX, H2SO4 સલ્ફ્યુરિક એસિડ છે. પ્રક્રિયા કરીએ. OHના સ્થાને સોડિયમ હેલાઇડનો જે X છે એ જોડાશે. તો OHના સ્થાને X જોડાય એટલે RX બની ગયું. બરાબર. H2SO4નો જે H છે, એક જે H તમને H2SO4નો દેખાય છે, તમે નોંધ કરજો, એ H આલ્કોહોલનો જે OH દૂર થાય એની સાથે જોડાશે એટલે H2O બનાવશે. H2SO4માંથી વધ્યું શું? તો કે HSO4 વધ્યું. એ આ Na+ અને HSO4- બંને જોડાય એને HSO4 બનાવશે. એને HSO4નું નામ Na સોડિયમ, H હાઇડ્રોજન, SO4 સલ્ફેટ અને સોડિયમ બાયસલ્ફેટ તરીકે પણ ઓળખતા હોઈએ છીએ. સોડિયમ બાયસલ્ફેટ પણ કહેવાય. તો આ પ્રક્રિયા તમારા મગજમાં આવી ગઈ હશે. બહુ સિમ્પલ છે, સરળ છે. એનું ઉદાહરણ સ્વરૂપનું તમે આ ધ્યાનમાં લઈ શકો છો કે ભાઈ CH3CH2OH, અહીંયા ઇથેનોલની NaBr સોડિયમ હેલાઇડ છે, H2SO4 પ્રક્રિયા આપેલી છે. બરાબર. તો OHના સ્થાને તમારે Br જોડવાનો, NaHSO4 બનાવી દેવાનું અને AH OH સાથે જોડીને H2O તમારે બનાવી દેવાનું છે. પરીક્ષાની અંદર તમને સમીકરણ પૂર્ણ કરો એમ કરીને પ્રશ્ન પૂછી લેશે. એટલે ધ્યાન રાખજો કેવી રીતે જવાબ આપવાનો છે, સમીકરણ કેવી રીતે પૂરા કરશું, થોડું ધ્યાન રાખજો. અહીં RIની નિપજ મેળવવી હોય તો H2SO4ની જગ્યાએ 95% H3PO4 તમે લઈ શકો છો. 95% H3PO4 આલ્કોહોલ સંયોજન, સોડિયમ અથવા પોટેશિયમ આયોડાઇડ. બરાબર. RI મેળવવું એટલે આયોડાઇડ જોઈએ, એટલે NaI અથવા KI લેશું અને ગરમ કરી તમે આરામથી RI તમે અહીંયા મેળવી શકો છો. આયોડો આલ્કિન પણ અહીંયા મેળવી શકાશે. એટલે આ પણ ધ્યાનમાં રાખવાનું છે. આ ચોથી મેથડ હતી, એકદમ સરળ હતી. બરાબર છે. તો બહુ અગત્યની વાત કરીએ આપણે. 4 મેથડથી હેલો આલ્કેન બનાવી શકાય છે. આલ્કોહોલમાંથી હેલો આલ્કેન 4 રીતે બનાવી શકાય એ આપણે જોયું. બીજી રીત બીજા વિડીયોમાં આપણે જોઈશું. આ વિડીયોનું આટલા સુધી પૂરું કરીએ છીએ. એરાઇલ હેલાઇડની બનાવટ માટે જે આપણે પદ્ધતિઓ જોઈ, આલ્કોહોલમાંથી હેલો આલ્કેન બનાવવાની પદ્ધતિઓ જોઈ, તો આલ્કોહોલમાંથી હેલો એરિન બનાવવો હોય, બરાબર, તો આ પદ્ધતિ ઉપયોગમાં આવતી નથી. આપણે 4 પદ્ધતિનો અભ્યાસ કર્યો એ ઉપયોગમાં નથી આવતી. કેમ? કેમ કે તમે એ વખતે શું લેશો? ફિનોલ લેશો. ફિનોલમાંથી તમે હેલો એરિન બનાવી શકશો. હવે ફિનોલ ઉપર OH સમૂહ હોય, ફિનોલ ઉપર OH સમૂહ હશે. હવે OH સમૂહનો જે ઓક્સિજન છે બેન્ઝીન ચક્રના દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે જોડાયેલો હોય. એટલે CO જે બંધ છે, કાર્બન ઓક્સિજન બંધ, એ પણ આંશિક દ્વિબંધની લાક્ષણિકતા ધરાવશે. હવે આંશિક દ્વિબંધ લાક્ષણિકતા હોય, આપણને ખ્યાલ આવવો જોઈએ કે એક બંધ કરતાં દ્વિબંધ વધુ મજબૂત હોય, એટલે એને તોડવો ઘણો મુશ્કેલ છે. માટે આ બધી પદ્ધતિઓ આપણે જે અભ્યાસ કર્યો, હેલો આલ્કેન બનાવવાની, આલ્કોહોલમાંથી હેલો આલ્કેન બનાવવાની પદ્ધતિનો અભ્યાસ કર્યો, એવી રીતે હેલો એરિન આ બધી પદ્ધતિઓ દ્વારા બનાવવો ખૂબ જ મુશ્કેલ છે. એટલે આ બધી પદ્ધતિનો ઉપયોગ કરી શકાશે નહીં.